નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ, જેના લેખક છે મધુસૂદન પારેખ અને તેનું ઉપનામ છે પ્રિયદર્શી. પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલો પ્રશ્ન છે સમરથલાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા? તેમાં લખો સી 3.5 હાથનું. બીજું, સન્માન સમારંભના હોલના સ્ટેજ અને દરવાજે શેના તોરણ બાંધવામાં આવ્યા? તો લખો એ ભાજી અને કોથમીરના. ત્રીજું, સમરથલાલની ઉંમર કેટલા વર્ષ છે? તો લખો ડી 60. ચોથું, શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે? તો લખો બી સમરથલાલ સુરણવાળાનો. પાંચમું, કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે? તો લખો બી ડુંગળીને. છઠ્ઠું, રેલ રાહતના કામમાં કોણ સૌથી આગળ હોય છે? તો લખો ડી સમરથલાલ. સાતમું, શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે? તો લખો એ કળશીભાઈ. આઠમું, સમરથલાલના દાદા શાના વેપારી હતા? તો લખો સી સુરણના. હવે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યામાં લખો ગાજર, બીજી ખાલી જગ્યામાં લખો બકુલા, ત્રીજીમાં લખો મૂળા, ચોથીમાં લખો 10, પાંચમીમાં લખો બટાકો, છઠ્ઠીમાં ડુંગળી, સાતમીમાં સમરથલાલ, આઠમીમાં કોથમીર, નવમીમાં જમરૂક અને 10મીમાં પંચફૂટિયા. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પેલું, શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌ પ્રથમ કોણ આવ્યું? તો લખો શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌ પ્રથમ શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણશીવાળા આવ્યા. બીજું, લલ્લુભાઈએ પ્રભુને શી પ્રાર્થના કરી? તો લખો લલ્લુભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે સમરથલાલ સુરણવાળાની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. ત્રીજું, બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું? તો લખો બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે કહ્યું કે મારો ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. તેઓ સુરણવાળાને, હું બટાકાવાળો, અમે બંને ફરાળી. ચોથું, બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી? તો લખો બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લે. પાંચમું, કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? તો લખો સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે. છઠ્ઠું, ડાયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ શું કરતા રહેવાનું કહ્યું? તો લખો ડાયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ ગરીબ તવંગર સૌની સેવા કરતા રહેવાનું કહ્યું. સાતમું, કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કેમ કહ્યા? તો લખો કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કહ્યા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ, મરચાં ને કોથમીર વેચે છે. આઠમું, કોથમીર ના વાપરે તેને શું કહેવામાં આવે? તો લખો કોથમીર ના વાપરે તેને અક્કલનું ઓથમીર કહેવામાં આવે છે. નવમું, સમરથલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? તો લખો સમરથલાલના ઘરવાળા તેમને મરચા જેવા કહે છે. 10મું, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? તો લખો સમરથલાલના દાદા ચૂરણનો, તેઓ પોતે ગાજરનો, તેમના જમાઈ જમરૂખનો, શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી છે. 11મું, સમરથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે? તો લખો સમરથલાલ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે. ચોથું, પ્રશ્ન નંબર 4 છે 2-3 વાક્યમાં ઉત્તર લખો. પેલું, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું છે? તો લખો સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. બીજું, લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે શું કહ્યું? તો લખો લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું, સમરથલાલ સુરણવાળા આપણા શાકમાં કેટની શોભા છે. જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે તેમ શાક માર્કેટને સુવાસિત કરવામાં સમરથલાલનો ફાળો છે. લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય છે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળાના શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય એમ શેઠ માનતા. ત્રીજું, બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે? શા માટે? તો લખો બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે કારણ કે જેમ રીંગણ, દૂધી, કારેલા, શક્કરિયા, ટમેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે તેમ સુરણવાળા શેઠ પણ મળતાવડા છે. મોટા માણસથી લઈ નાના સામાન્ય માણસ સાથે પડી જાય છે. સ્ત્રીઓ, પુરુષો તેમજ બાળકો સૌમાં સુરણવાળાનો શેઠ માનીતા છે. ચોથું, સુરણવાળા લોકોને શી મદદ કરતા? લખો સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા, જેમ કે કોથમીર વેચનારી બાઈનો 5-10 રૂપિયાની
ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તેઓ અને તેમને સહાય કરે તેઓ, રેલ વાહકનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે. પ્રશ્ન નંબર 5 છે. 4-5 પ્રશ્નો, વાક્યમાં ઉત્તર. ફૂલાભાઈ ફણસીવાળાએ સમરતલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું તે લખો. ફૂલાભાઈ ફણસીવાળાએ સમરતલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું કે સમરતલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. તેમના દાદા સુરણવાળા ભલે હોય એમને ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાંય સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. પ્રશ્ન નંબર 7. જો પાઠને આધારે આપેલા શબ્દના નજીક અર્થ ફરતે ગોળ કરો. ચાલો, માર્કેટ તો ગલ્લો, પછી માર્કેટ તો એમાં આવશે બજાર, પછી શાક તો આવશે પ્રતિષ્ઠા. તો વાક્ય બનાવો વિદ્યાર્થી મિત્રો. વડાપ્રધાનની શાખ બીજા દેશોમાં પણ હોય એવી આપણા માટે ગૌરવની વાત છે. બીજું ધરખમ તો આવશે ઘણું મોટું. તો લખો શાળાના આચાર્યએ દ્રષ્ટિઓની મદદથી ધરખમ ફેરફાર કર્યા. ત્રીજું મળતાવડા એટલે કે મિલનસાર. તો લખો સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય છે. ચોથું પરોપકાર એટલે કે બીજાનું ભલું કરવું. પરોપકાર ધર્મનું મૂળ છે તો સમાજનો બ્રાન્ડ છે. અપીલ તો લખો આગ્રહ ભરી વિનંતી. ગામમાં સાર્વજનિક કામો માટે સરપંચે સૌને અપીલ કરી. ચાલો, સંવાદ બોલનાનું નામ. તો લખો સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. તો કે લલ્લુભાઈ. હું તો સમરત શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. તો કે ડાહિયાભાઈ. ત્રીજું સમરતલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે. તો કે ડાહિયાભાઈ. ચોથું સુરણવાળા શેઠ બટાકાની માફક મળતાવડા છે. તો કે બકુલાલ. પાંચમું આપણા સમરત શેઠ ડુંગળીના દડા જેવા છે. તો કે ડાહિયાભાઈ. છઠ્ઠું હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું. તો કે કળશીભાઈ. હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. તો કે ફૂલાભાઈ. ચાલો, હવે શબ્દ જૂથ દર્શાવ્યા પ્રમાણે વર્ગીકરણ કરીને લખવાનું છે. સ્વભાવ તો કે બટાકા જેવો, મળતાવડો મરચા જેવો, તાજી કોથમીર. દેખાવ તો કે ડુંગળીના દડા જેવો. ગુણ તો કે નિરભિમાની, પરોપકારી અને મદદગાર. કાર્ય શાક માર્કેટની શોભા, સૌના બેલી, ગરીબ તવંગર, શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો, બધાના માનીતા, નાણાં ધીરનાર, કામ ધમધમવું. ચાલો, હવે પ્રશ્ન નંબર 10. હું કોણ છું, મને ઓળખો. મને તો બધાએ શાક સાથે ભળી જવું ગમે. તો કે બટાકા. ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ન ચાલે. તો કે ડુંગળી. ત્રીજું હું તો નોન વેજીટેબલ છું. તો કે કોથમીર, આદુ અને મરચા. ચોથું મને તો શાક માર્કેટની શોભા માને છે. તો કે સમરતલાલ સુરણવાળા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે ભાષા લાગુ પડતી હોય એમાં આપણે વિભાગમાં ગોઠવવાનું છે. ગુજરાતી અને અંગ્રેજી. ગુજરાતીમાં લખો સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, કસ્તુરી, મધમધાર, પંચફૂટિયો, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી, તવંગર. અંગ્રેજીમાં લખો સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ હોલ અને લોન. ચાલો, હવે છે કોષ્ટક પૂર્ણ કરો. એક વચન દર્શાવતું વાક્ય અને બહુવચન દર્શાવતા વાક્ય. લખો તે ઘોડો લઈને આવ્યો હતો. તો તેઓ ઘોડા લઈને આવ્યા હતા. હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. હું આજે ખુરશી પર બેસીને. લખો તમે આજે ખુરશી ઉપર બેસીને લખજો. તું આજે જમીન પછી શાળાએ જજે. તમે આજે જમીને પછી શાળાએ જજો. તે કેળું ખાધું. તમે કેળા ખાધા. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે. અમારે કાલે રમવા માટે કયું સાધનો લાવવાના છે. ચાલો, હવે વર્ગીકરણ લખો. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચન. પુલ્લિંગમાં લખો કાગળ, ખાટલો અને મોહનભાઈ. સ્ત્રીલિંગ ચલિયા, જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ અને ખાંડ. નપુંસકલિંગ ટેબલ, ઝાડ, પાણી, દૂધ અને ઘી. બહુવચન પુસ્તકો, વૃદ્ધો, છોકરા, પર્વતો અને આંખો. પ્રશ્ન નંબર 14. જેને લિંગ સૂચક પ્રત્યે લાગ્યો તેવી 3 સંજ્ઞાઓ. પુલ્લિંગ ખાટલો, આંખો, દરિયો, અંગૂઠો અને ચાખો. સ્ત્રીલિંગ તો ઈ પ્રત્યે લાગ્યું નદી, ખાણી, ગાડી, શિકારી, નોકરી અને વાડી. નપુંસકલિંગ ઉ કે ઉ પ્રત્યે લાગ્યું છોકરું, સાબુ, લીંબુ, જાંબુ, માથું અને પૂઠું. ચાલો, હવે જેને લિંગ સૂચક પ્રત્યે ન લાગ્યો તેવી 3 સંજ્ઞાઓ. પુલ્લિંગ ઓ પ્રત્યે ન લાગ્યો તો મોર, પર્વત, કાંચ અને સંબંધ. ઈ પ્રત્યે ન લાગ્યો સ્ત્રીલિંગમાં રાત, બેઠક, ભૂખ અને ઊંઘ. નપુંસકલિંગમાં ઉ પ્રત્યે ન લાગ્યું તો શહેર, દૂધ, નાક અને દ્વાર. ચાલો, હવે એક વચન અને બહુવચનના 5 શબ્દ લખવાના છે. તો એક વચનમાં લખો આંબો, રણ, છાલિયું, સંબંધ, ઘરેણું અને રમકડું.
બહુવચનમાં લખો આંબા, બારણા, છાલિયા, સંબંધો, ઘરણા અને રમકડા. ચલો જોડણી સુધારીને વિદ્યાર્થી મિત્રો ખીચો ખીચ, હરીફાઈ, અભિનંદન, સ્વાદિષ્ટ, અદ્ભુત, પોલીસ, મહેક, વેજીટેબલ, માલિક અને અભિમાન. સમાનાર્થી શબ્દમાં સ્પર્ધા તો કે સરસાઈ અને હરીફાઈ, ઇનામ તો કે બક્ષિસ અને ભેટ, ભવ્ય તો કે ગૌરવશાળી અને પ્રભાવશાળી, શોભા તો કે પ્રતિષ્ઠા અને આબરૂ, તરત તો કે એકદમ અને જટ, ભીડ તો કે ગીર્દી અને મેદની, મહેક તો કે ફોરમ અને સુગંધ. ચલો વર્ણ સામ્ય ધરાવતા શબ્દો. જીત તો કે જીતાયેલું અને જીત તો કે વિજય. આંખો તો કે ભાંગ્યા વિનાનું અખંડ અને આંખો તો કે ચક્ષુ અને નેત્ર. પાણી તો કે જળ પીવાનું કુદરતી પ્રવાહી અને પાણી તો કે હાથ. ઇનામ તો કે બક્ષિસ અને ઈમાન તો કે પ્રામાણિકતા. ચલો વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ લખીશું. સુગંધ તો કે દુર્ગંધ, સ્વાદ તો કે બેસ્વાદ, સરકારી તો કે બિનસરકારી, સહાય તો કે નિસહાય, ગરીબ તો કે તવંગર, કાચું તો કે પાકું, સવાલ તો કે જવાબ, અભિમાન તો કે નિરઅભિમાન. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. સિપાહીઓની નાની ટુકડીનો ઉપરી તો કે જમાદાર, આગ્રહ ભરી વિનંતી તો કે અપીલ, જથ્થાબંધ વેચાણ તો કે હોલસેલ, જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક તો કે પંચકૂટિયું શાક, સભામાં બેઠેલા લોકો તો કે સભાજન, પૂર્વ વખતે કરવામાં આવતું રાહત કાર્ય તો કે રેલ રાહત. ચલો હવે રૂઢિપ્રયોગો ની નીચે લીટી કરીને વાક્યની આગળના કૌંસમાં તેનો ક્રમ અક્ષર લખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો 22મો પ્રશ્ન છે તમારે કરવાનો છે. 23મા પ્રશ્નમાં જો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યનો પ્રયોગ કરો. પેલું છે મોઢામાં પાણી છૂટવું તો કે સ્વાદ કરવાની તીવ્ર ઈચ્છા થવી, દ્રાક્ષ જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. ભેંડો મારવો તો કે દખલગીરી કરવી, મોહનલાલે રાવલ પરિવારમાં ભેંડો માર્યો એમાં બધા વિખરાઈ ગયા. ભીડ પડવી તો કે મુશ્કેલીમાં આવવું તો કે રોહિતના આકસ્મિક અકસ્માત પત્નીનો ખર્ચ ખર્ચામાં ભીડ પડવા લાગી. 100 વર્ષ પૂરા કરવા તો કે લાંબુ આયુષ્ય ભોગવવું. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો 100 વર્ષ પૂરા કરવા તો કે લાંબુ આયુષ્ય ભોગવવું. સંત મહાત્મા 100 વર્ષ પૂરા કરીને સ્વર્ગવાસ થયા. હવે છે પ્રશ્ન નંબર 24. સંજ્ઞા ઓળખાવો. વિનાયક જમવા બેઠો. વિનાયક તો કે વ્યક્તિવાચક. ચાવીનું ઝુમખું મારી પાસે હતું. ઝુમખું તો કે સમૂહવાચક. હું ડેરીએ દૂધ લેવા ગયો. દૂધ તો કે દ્રવ્યવાચક. પેલો દેખાય પર્વત. પર્વત તો કે જાતિવાચક. એ અહિંસામાં માને છે. અહિંસા તો કે ભાવવાચક. 25મો પ્રશ્ન. નીચેનામાંથી વિશેષણ અને ક્રિયાવિશેષણ અલગ પાડીને લખો. હવે વિશેષણ. 500 રૂપિયા ભાડું ભરીને તેમણે ભવ્ય હોલ રાખ્યો. 500 અને ભવ્ય એ આવશે વિશેષણ. તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઉઠ્યો. ગડગડાટથી ક્રિયા વિશેષણ. સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો. 2 તો કે વિશેષણ. છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોશે હોશે માણે. હોશે હોશે તો કે ક્રિયા વિશેષણ. હું તો સીધે સીધો શાકનો વેપારી છું. સીધે સીધો તો કે ક્રિયા વિશેષણ. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો.